નમસ્કાર ખેડૂત મિત્ર, બધા જ ખેડૂત મિત્રનું આપણી આ ખેડૂત સાથી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્ર, આજે અમે તમારા માટે એક સમાચાર લઈને આવ્યા છીએ, માહિતી લઈને આવ્યા છીએ. તો ખેડૂત મિત્ર, આપણે આ માહિતીની વાત કરતા પહેલા જો તમને ખેડૂત મિત્ર વિડીયો સારા લાગતા હોય તો આપણી આ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખેડૂત મિત્ર, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ચૂકશો નહીં. જે કોઈ ખેડૂત મિત્રએ ચણા અને રાઈનું વાવેતર કર્યું હોય તે ખેડૂતો માટે આ વિડીયો ખાસ મહત્વનો છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. ચલો ખેડૂત મિત્ર, હવે આપણે આગળ વાત કરીએ. ખેડૂત મિત્ર, જે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે તે છે ચણા અને રાઈના ટેકાના ભાવે ખરીદીની અરજી ચાલુ થઈ ગઈ છે. જે આપણે અરજી કઈ રીતે કરવી, ક્યારે કરવી, ક્યાં કરવી, તેની તમામ માહિતી આપણે આગળ આ વિડીયોની અંદર લઈશું. તો વિડીયોને જોવાનું ચૂકશો નહીં. ચણા અને રાઈ માટે અરજી કરવા માટે શું શું જરૂરી છે તેની તમામ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. ખેડૂત મિત્ર, જો આપણે વાત કરીએ તો કે અરજી ક્યારે કરવી, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કઈ તારીખ સુધી કરી શકાય, અરજી કયા પોર્ટલ ઉપરથી કરી શકાય, અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, અરજી કર્યા બાદ ખેડૂત મિત્ર ચણાનો ટેકાના ભાવે ખરીદી માટે સરકાર શું ભાવ નક્કી કર્યો છે તેની વાત કરીશું, અને રાઈનો ટેકાનો ભાવ ખરીદી કરવા માટે સરકારે શું ભાવ નક્કી કર્યો છે તેની આપણે વાત કરીશું. ખેડૂત મિત્ર, આપણે જે આગળ વાત કરીએ તે તમામ પ્રશ્નનું આપણે નિરાકરણ આપણે આ વિડીયોની અંદર લાવવાના છીએ. તો આ તમામ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. ખેડૂત મિત્ર, આપણે આગળ વાત કરીએ તે પહેલાં ઘણા જ ખેડૂત મિત્ર આપણી આ યુટ્યુબ ચેનલમાંથી વિડીયો જોતા હોય છે પણ સબસ્ક્રાઈબ આપણી યુટ્યુબ ચેનલ કરતા નથી. જેની અંદર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર સબસિડીના ફોર્મ, અરજી ક્યારે કરવી, કયા જગ્યાએ કરવી, કઈ સબસિડીના ફોર્મ અત્યારે ચાલુ છે, તમામ માર્કેટિંગ યાર્ડના ભાવની માહિતી, તે તમામ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે વિડીયો દ્વારા મૂકતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્ર, આ ખેડૂત સાથી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જો તમારી અંદર કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો, એટલે આપણે આગલો વિડીયો તેની અંદર બનાવશીએ. તો ખેડૂત મિત્ર, આ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ચલો હવે આપણે વાત કરીએ આગળ. ખેડૂત મિત્ર, જો આપણે આગળ વાત કરીએ તો કે ચણાના પાક માટે સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે ભાવ છે 5,875 રૂપિયા, જે પ્રતિ ક્વિન્ટલ ભાવ રહેવાનો છે. જો મણની અંદર વાત કરીએ તો કે 1,175 રૂપિયા, જે પ્રતિ મણ એટલે કે 20 કિલોનો ભાવ રહેવાનો છે, જે સરકારશ્રી દ્વારા ચણાના પાક માટે ભાવ જાહેર કરવામાં આવેલ છે. ખેડૂત મિત્ર, તે જ રીતે રાઈના પાક માટે સરકારશ્રી દ્વારા ₹6,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાઈના ટેકાના ભાવે ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જો તેની અંદર પ્રતિ મણની અંદર વાત કરીએ તો કે 1,240 રૂપિયા, જે પ્રતિ મણ એટલે કે 20 કિલોનો રાઈનો ભાવ રહેવાનો છે, જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જો આગળ વાત કરીએ તો કે ચણા અને રાઈના ટેકાના ભાવે વેચાણ માટે અરજી ક્યાં કરવી, તો તેની અંદર વાત કરીએ તો કે ગ્રામ પંચાયત ખાતે વીસી દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવી જોઈએ. ખેડૂત મિત્રએ જો જે નોંધણીની વાત કરીએ તો કે જે ચણા અને રાઈ માટે ટેકાના ભાવની નોંધણી છે તેની તારીખ ખેડૂત મિત્ર 13/2/2026 થી 5/3/2026 સુધી રહેવાની છે, એટલે કે 13 ફેબ્રુઆરીથી લઈને 5 માર્ચ સુધી રહેવાની છે. જો વાત કરીએ તો ખેડૂત મિત્ર, હવે આપણે થોડાક જ દિવસ અરજી માટે રહ્યા છીએ, એટલે વધીને માનીએ તો કે 1 અઠવાડિયું રહ્યું છે. તો અરજી જેને ન કરી હોય તે તમામ ખેડૂત મિત્રને અત્યારે જ તે વીસી પાસે જઈને ટેકાના ભાવે રાઈ અને ચણાની અરજી એટલે કે નોંધણી ટેકાના ભાવે કરાવી દેવી, જેથી તમારો ટેકાના ભાવે તમારી ચણાની ખરીદી થઈ જાય. આ અરજી અથવા તો કે નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે અથવા તો કે જોઈએ, તો તેની વાત કરીએ તો કે આપણે અરજી કરવા જઈએ વીસી પાસે ત્યારે 7/12/8 ના ઉતારા, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને પાક વાવેતરનો તલાટીના સહી સિક્કાવાળો જોઈશે. વીસી પાસે તમે અરજી કર્યા બાદ તમારા મોબાઈલની અંદર SMS અથવા કોલ દ્વારા તમને જાણ કરવામાં આવશે. જે તમે વીસી પાસે જે તમે અરજી કરી છે તેની એક તમારે પ્રિન્ટ તમારી પાસે રાખવાની રહેશે, ઝેરોક્ષ કરાવીને, જેથી ખેડૂત મિત્ર ગમે ત્યારે તમારા ફોન ઉપર અથવા તો તમારા ફોનની અંદર SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારે હવે વેચાણ માટે તમારા ચણા અથવા તો કે રાઈ લઈને નજીકના જે કોઈ સેન્ટર હોય ત્યાં લઈને જવાનું રહેશે. તો તેની સાથે આપણે આ ઝેરોક્ષ કરાવી અરજીની અને ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. ખેડૂત મિત્ર, જો વાત કરીએ તો કે જ્યારે તમારા વારો આવશે, એટલે કે તમે જે નોંધણી કરાવી તેનો વારો આવશે, ત્યારે તમારા ફોનની અંદર કોલ આવશે અથવા તો SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે. ત્યારબાદ તમારે જે ડોક્યુમેન્ટની જરૂર હોય તે ડોક્યુમેન્ટ અને જે આપણે ફોર્મ ભર્યું તેની ઝેરોક્ષ લઈને
જવાનું રહેશે નજીકના જે કોઈ વેચાણ સેન્ટર હોય ત્યાં. જો ખેડૂત મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો આપણી આ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. લાઇક કરો, શેર કરો અને